કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? વન્સ અગેન વેલકમ ટુ ધ સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિત વિષયમાં ધોરણ 7 ચેપ્ટર નંબર 13 એટલે કે યસ ઘાત અને ઘાતાંક વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. લાસ્ટ બાળકો યાદ કરો, આપણે પાર્ટ 4 માં આપણું સ્વાધ્યાય 3.2 ની શરૂઆત કરી દીધી હતી. એનો જે પહેલો દાખલો હતો એમાં મેં તમને અમુક રૂલ્સ સમજાવ્યા હતા કે ભાઈ ગુણાકાર હોય ઘાતનો તો સરવાળો કરવાનો, ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી કરવાની. એને આધારે આપણે દાખલા ગણતા ગયા હતા. તો પહેલો દાખલો તો એ કમ્પ્લીટ થઈ ગયો હતો, ત્યારબાદ બીજો દાખલો તો એ આપણો અધૂરો રહી ગયો હતો. 7 દાખલા સુધી જ આપણે થયા હતા. ઓકે, તો આજથી બાળકોએ આપણો જે દાખલો અધૂરો હતો એટલે કે 8મો દાખલો ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે. બીજાનો 8મો. બીજો દાખલો શું છે? જો રકમ વાંચો. સાદુરૂપ આપી દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો. ઓકે, તો આનું સાદુરૂપ આપવું જવાનું. આના જવાબ કેવા આવતા હતા? ઘાતવાળા જવાબ આવતા હતા. કા 1 આવે કા 3 આવે. જ્યારે ઓલા 0 વાળી ઘાત હતી ત્યારે, જે આપણે સાવ છેલ્લા દાખલા જોયા પાર્ટ 4 ના. ઓકે, ત્યાંથી જ આપણે અધૂરું છે ત્યાંથી સ્ટાર્ટ કરીએ. 3 ની 0 ઘાત પ્લસ 2 ની 0 ઘાત ગુણ્યા 5 ની 0 ઘાત. હવે આ યાદ કરો, આપણે સમજાવ્યું તમને કે કોઈ પણ ની 0 ઘાત હોય ને એનો જવાબ હંમેશા બાળકો 1 આવે. તો 3 ની 0 ઘાત એટલે 1 થાય, વચ્ચે પ્લસ 2 ની 0 ઘાત એટલે 1 થાય, ગુણ્યા એમને 5 ની 0 ઘાત એટલે 1 થાય. 1 ને 1 2 ગુણ્યા 1 એમને 2 1 2. આ જવાબ. જનરલી બાળકો આમાં તમારે છે ને આ નિશાની, આવા દાખલા હોય ને 0 ઘાત વાળા, એમાં નિશાની ખાસ જોવાની. પ્લસ હોય તો એડ થાશે, ગુણાકાર ગમે એટલા હોય, ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 કરો એટલે જવાબ તો 1 જ આવે. પણ જો અહીંયા પ્લસ થઈ ગયું તો 2 થઈ ગયા. ડન? કારણ કે નિશાની બે ચેન્જ હતી. અહીંયા ગુણાકાર છે, અહીંયા સરવાળો છે. આ રીત સાવ સહેલી. ઓકે, ચાલો આગળ વધીએ. 2 ની 8 ઘાત ગુણ્યા a ની 5 ઘાત છેદમાં 4 નો ઘન ગુણ્યા a નો ઘન. તો હવે આમાં શું કરશું આપણે? સિમ્પલ. જો આ છે ને 4, એને તમે ફેરવો, આમ થાય. અંશ એમને લખું છું. 4 છે ને હું આમ લખી શકું બાળકો 2 નો વર્ગ. 2 નો વર્ગ 4 થાય ને, અને આ ઘન એમને ગુણ્યા a નો ઘન એમને. હવે અંશ એમને રાખો. 2 તેરી 6 ગુણ્યા a ની 3 ઘાત. જો હવે થઈ ગયું રેડી? થઈ ગયું ને? જો હવે સ્ટેપ આવી ગયા. હવે તો હવે શું કરી? અલગ તારવી લે. આને આના ભેગું ગુણ્યા a વાળું પદ અલગ, 2 વાળું પદ અલગ. હવે આમ થાય 2 ની 8 6 ગુણ્યા a ની 5 3. 2 ની 8 માંથી 6 જાય તો 2, a ની 5 માંથી 3 જાય તો 2, 2 ની 2 ઘાત. તો આપણે આમ કરી શકીએ 2a નો વર્ગ. આવું કરી શકીએ. કામ તો કે 2 ની 2 ઘાત જ છે તો 2a લઈ લીધા. કૌંસની બહાર નો વર્ગ. આપણે કાલે સમજાવ્યું હતું કે આ કૌંસની બહાર સ્ક્વેર હોય એ બેયને લાગુ પડે. આને એકવાર લાગુ પડે એટલે આવું થાય, આને એકવાર લાગુ પડે એટલે આવું થઈ જાય. અને એને ભેગું કરી નાખો તો આવું થાય, અને છૂટું પાડો તો આવું થાય. સાવ ઈઝી. અહીંયા ખાલી તમારે સ્ટેપ ક્યુ યાદ રાખવાનું, તો કે આ 4 છે ને એને 2 નો વર્ગ કરતા આવડવું જોઈએ. પછી તો આ બધું આવડે જ છે આપણને. આ જ વસ્તુ આવડે, આ જ વસ્તુ યાદ રાખવાની છે એટલે દાખલા આવડી ગયા, સમજો. ચાલો આગલો જોવો. a ની 5 ઘાત ભાગ્યા a ની 3 ઘાત ગુણ્યા a ની 8 ઘાત. તો સિમ્પલ ભાગાકાર એટલે બાદબાકી થાય. a ની 5 3 ગુણ્યા a ની 8. આ ભાગાકાર છે ને એટલે શું થાય? બાદબાકી થાય. આપણે કાલે નિયમમાં કહી દીધું હતું. ચાલો 5 માં 3 જાય તો 2. હવે ગુણાકાર છે તો શું થાય? સરવાળો થાય. a ની 2 + 8 એટલે a ની 10 ઘાત. આ જવાબ. કાંઈ અઘરું નથી આમાં. આ છે જ કાંઈ અઘરું નથી. ચાલો
હવે અહીંયા તમે જો બાળકો ઓલરેડી આપણને સ્ટેપ આપી દીધેલા જ છે. નીચે 4 અહીંયા 4 a a b b તો અલગ જ કરી નાખી પહેલેથી જ. ચાલો કરી નાખીએ. આમ થાય 4 ની 5 ઘાત ભાગ્યા 4 ની 5 ઘાત ગુણ્યા a ની 8 ઘાત ભાગ્યા a ની 5 ઘાત ગુણ્યા b નો ઘન છેદમાં b નો સ્ક્વેર. થઈ ગયા અલગ પહેલેથી જ. ચાલો 4 ની 5 માઈનસ 5 એટલે 5 માં 5 જાય 0 તો 4 ની 0 ઘાત એટલે આપણે એને 1 લખી તો ડાયરેક્ટ 1 લખી નાખીએ ગુણ્યા a ની 8 માઈનસ 5 આ 5 ઉપર જાય એટલે માઈનસ થઈ જાય સેમ એઝ અહીંયા b ની 3 માઈનસ 2. હવે 1 લખતા નથી અને ગુણાકારમાં 1 કરીએ એટલે 1 જ આવે એટલે ડાયરેક્ટ a વાળા સ્ટેપ આવી જાય. a ની 8 માં 5 જાય તો 3 b ની 3 માં 2 જાય તો 1 એટલે આવું થયું a ઘન b. આવો જવાબ આવે. b ની 1 ઘાત એટલે શું થયું એ b જ લખો તો ચાલે 1 ઘાત લખવાની હોય. સાવ સિમ્પલ. છેલ્લો જો 2 ની 3 ઘાત ગુણ્યા 2 નો સ્ક્વેર તો કે આમ થાય. આનું તમે સાદું રૂપ કઈ રીતના આપો 2 ની 3 ઘાત ગુણ્યા 2 નો સ્ક્વેર તો કે જો આ છે ને આપણે વાત થઈ હતી હમણાં જો અહીંયા એવું થયું આ બેયને લાગુ પડે બગડો આને લાગુ પડે અને આને લાગુ પડે. આને લાગુ પડે તો આવું થાય 2 ની 3 દુ 6 ઘાત ગુણ્યા આને લાગુ પડે એટલે 2 નો સ્ક્વેર થાય. આમ થાય ને આમ થાય 6 ઘાત ગુણ્યા 2 નો સ્ક્વેર. પણ અહીંયા આપણે એવું કરવું નથી. અહીંયા આપણે શું કરશું અલગ રીતથી કરશું. કઈ રીતે અલગ તો કે આમ કરીએ તો સીધો જવાબ થશે 2 ની 3 પ્લસ 1 ઘાત આમ કરીએ તો અને એનો સ્ક્વેર તો કે આવું કેમ કર્યું તો કે ગુણાકાર હોય એનો સરવાળો થાય ને. હા અહીંયા કાઈ નહીં તો 1 ઘાત હોય ઘાતનો સરવાળો 2 ની 3 પ્લસ 1 2 ની 4 ઘાત એનો સ્ક્વેર એટલે શું થયું 2 ની 4 ગુણ્યા 2 એટલે 2 ની 8 ઘાત આવી ગયો જવાબ. ઘાત વાળો જવાબ આવ્યો જો. હવે આનું પાછી સાદું રૂપ નથી દેવાનું 2 ની 8 ઘાત 256 એવું કરવાનું નથી. ઘાત વાળા જવાબ દેવાના છે. ઓકે જ્યાં આવા હોય તે વસ્તુ અલગ છે એમાં ઘાત નહીં આવે. ઓબવિયસ વાત છે. પછી અહીંયા સ્ટેપ આમાં અધૂરો દાખલો ન મૂકી દેવાય. એમાં 2 ગુણ્યા 1 એટલે 2 કરવા જ પડે. પણ બાકીના દાખલા બધાય જો ઘાત વાળા જવાબ છે. ઓકે તો અહીંયા બાળકો આપણો બીજો દાખલો પણ કમ્પ્લીટ થયો. આમાં તમારે ખાલી સિમ્પલ નિયમ યાદ શું રાખવાના તો કે આ તમારું જે સ્ટેપ હોય ને આ સ્ટેપ ઈ ક્યાંક ને ક્યાંક કોકની એને મેચ કરી જ દેવાના. જેમ કે આ 2 નો સ્ક્વેર કરવો પડ્યો એટલે થઈ ગયું રેડી. પછી બીજું કઈ નહોતું. પછી તો સાદું રૂપ દેતા તમને આવડે જ છે. ઓકે મેઈન વસ્તુ ઈ જ યાદ રાખવાની છે એટલે બાકી બધા દાખલા તમને આપમેળે આવડી જ જાય. ઓકે ચાલો આટલું તમારી બુકમાં એકવાર નોટ ડાઉન કરી લ્યો. હવે બાળકો આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. પહેલો બીજો આપણે કમ્પ્લીટ કરી ગયા. ઓકે હવે ત્રીજો પ્રશ્ન એવો છે બાળકો કે એમાં તમારે આગલા ઉદાહરણ સ્વાધ્યાય 13.1 અને 13.2 જ્યાં ચાલ્યું એનો પહેલો અને બીજો પ્રશ્ન આ બધુંય આવરી લેશે. આમાં મિક્સ પ્રકારના દાખલા હશે. રકમ શું છે વાંચો કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો અને તમારા જવાબને ચકાસો. એટલે આ ખરા ખોટા નથી. આમાં આપણે દાખલાય ગણીને જવાબ ચકાસવાના છે. ખાલી ખરા ખોટા નથી. ઓકે ખોટું છે તો શું કામ ખોટું? આ વિધાન આપ્યું આપણે એમ કહ્યું ખોટું છે પણ કાં તો સાચો જવાબ આપો. ઈ વસ્તુ કીધી છે જો અહીં લખેલું છે તમારા જવાબને ચકાસો તો તમારો સાચો જવાબ એ આપો. ઓકે ચાલો સ્ટાર્ટ કરીએ. પેલું 10 ગુણ્યા 10 ની 11 ઘાત બરાબર 100 ની 11 ઘાત. ડાબી અને જમણી બાજુ આપી છે. પહેલા આપણે ડાબી બાજુ સોલ્વ કરીએ. ચાલો ડાબી બાજુ બરાબર 10 ગુણ્યા
10 ની 11 ઘાત આમ થાય. હવે ગુણાકાર છે ઘાતનો શું થાય? સરવાળો. અહીંયા કાઈ નહીં તો 1 ઘાત થાય તો 10 ની 1 પ્લસ 11 આમ થાય. 10 ની 1 ને 11 10 ની 12 ઘાત થઈ. ચાલો આ ડાબી બાજુનો જવાબ આવ્યો. હવે જમણી બાજુનો જોઈ. જમણી બાજુ બરાબર 100 ની 11 ઘાત. તો 100 છે બાળકોનો આમ કરી શકું 10 નો વર્ગ એની 11 ઘાત આમ થાય. આ થાય જ, એમાં કઈ નવું નથી. આ જ સ્ટેપ આવડે એટલે એમ સમજો દાખલો આવડી ગયો. આવા સ્ટેપ જ તમને ટાઈમે યાદ આવવા જોઈએ. પછી દાખલામાં કઈ નથી, પછી તો સાદું રૂપ આવડે. 11 દુ 22 પૂરું. 10 ની 22 ઘાત લ્યો. ડાબી બાજુ બરાબર નથી જમણી બાજુ. નથી તો શું આવે? બરાબર કરી માથે લીટો. નોટ ઇક્વલ ટુ. એને શું વચાય? નોટ ઇક્વલ ટુ. કારણ કે બે જો અહીંયા 10 ની 12 ઘાત આવી, અહીં 10 ની 22 ઘાત આવી. સાદું રૂપ આપ્યું તો બે ડાબી અને જમણી બાજુ સરખી ન આવી. તો ડાબી બાજુ ઇઝ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ. તેથી આપેલ વિધાન સાચું નથી. પૂરું. આપેલ વિધાન સાચું નથી. ચાલો બીજો ગણીએ દાખલો. 2 ની 3 ઘાત is greater than 5 ની 2 ઘાત. એટલે આ શું સૂચવે છે કે આનો જે જવાબ આવશે ને એ આના કરતા મોટો હશે. કાં તો કે આપણે વાત થઈ યાદ કરો, ખુલતું મોઢું હોય, ખુલતું મોઢું એ સાઈડ મોટી ગણાય. તો ડાયરેક્ટ ખબર ન પડે જોતા, પહેલા આપણે એનું સાદું રૂપ દેવું પડે. ચાલો સાદું રૂપ દઈ. 2 ની 3 ઘાત છે ને આમ લખાય 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 5 ની 2 ઘાત છે ને આમ લખાય 5 ગુણ્યા 5. તો કે તમે એમ થાય સર 3 2 તો 3 વાર લખ્યા, 5 કેમ 2 વાર લખ્યા? એની ઘાત એટલી આપેલી છે. જો 2 3 વાર, 5 2 વાર. હવે ગણો 2 2 4 4 દુ 8 5 5 25. આમાં કોણ મોટું થાય જોવો તો? 8 મોટા કે 25 મોટા? ઓબવિયસ વાત છે 25 મોટા થાય. તો 25 એટલે શું હતું? તો કે 5 નો સ્ક્વેર હતો. 8 એટલે 2 નો ઘન. તો ઈ આ બાજુ આમ આવે, આ બાજુ નો આવે. આમાં જો આમ આપેલું છે ઈ હકીકતમાં નિશાની લેસ ધેન ની આવી જોઈએ. આ મોટા છે, આ મોટા નથી. જવાબ દેતા આપણને ખબર પડી કે મોટા તો ભાઈ આ આવ્યા, આ 5 વાળા, 2 વાળા નથી આવ્યા. આમાં તો આવું આપ્યું છે. તો આ વિધાન કેવું? ખોટું. સાવ સિમ્પલ. તેથી આ વિધાન ખોટું છે. પૂરું. આગળ ગણો. ત્રીજો દાખલો જો 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત 3 ની 2 ઘાત બરાબર 6 ની 5 ઘાત. તો પહેલા સિમ્પલ સાદું રૂપ દયો. ચાલો આનું સાદું રૂપ પહેલા આપણે ડાબી બાજુનું દઈએ એટલે આવું થાય. 2 કેટલી વાર? 3 વાર. 1 2 3. 3 કેટલી વાર? 2 વાર. 1 અને 2. ગુણાકાર કરો. 2 દુ 4 4 દુ 8 ગુણ્યા 3 તેરી 9 8 9 72. ઓકે ચાલો ડાબી બાજુ આપણને 72 મળી ગઈ. હવે આપણે જમણી બાજુનો ગુણાકાર કરીએ. ચાલો જમણી બાજુ શું આપ્યું છે? 6 ની 5 ઘાત. એટલે 6 કેટલી વાર? 5 વાર. 2 3 4 5. 6 5 વાર થયા. ચાલો 6 6 36 ગુણ્યા 3 વાર 6 એમને લખી નાખો. હજી 1 2 અને 3. હવે તો કે 36 ગુણ્યા 6 કરો. ચાલો અહીં સાઈડમાં ગુણાકાર કરતા જઈએ. 6 6 36 6 3 18 ને 3 21 216 આવ્યો. આ બેયનો ગુણાકાર. હજી 2 વાર 6 બાકી છે. હવે આ એક વાર આ 6 સાથે કરો. 216 ગુણ્યા 6. આ જે જવાબ આવે ને બાળકો એને ગુણ્યા 6 કરતા જવાના. 6 6 36 6 એકા 6 6 3 9 6 દુ 12 12 96 આવ્યો. એને ગુણ્યા હજી એક 6 બાકી છે. આ આપણો ફાઇનલ જવાબ આવશે 12 96. એને ગુણ્યા 6 6 6 36 9 6 54 54 ને 3 57
6 દુ 12, 12 ને 5 17, 6 એકા 6, 6 ને 1 7, 7776. શું જવાબ આવ્યો? 7776. તો આમાં તો એવું કીધું કે આ 72 અને આ બે સરખા નથી. તો શું થાય? ડાબી બાજુ બરાબર નથી જમણી બાજુ. તેથી આપેલ વિધાન કેવું છે? યસ, ખોટું છે. બરાબર થાય તો આપેલ વિધાન સાચું, નકર ખોટું. સાવ સિમ્પલ છે. ખાલી ગણતરી કરવામાં તમારે થોડી ધ્યાન રાખવી પડે. જો ગુણાકારમાં ક્યાંય ભૂલ થઈ તો પૂરું, દાખલો ખોટો પડે સીધો. ઓકે, તો હવે આના ઉપરથી બાળકો આ ચોથી તમારે જે ખરું ખોટું છે એ જાતે કરવાનું છે. જો આનો જવાબ તમને એમ ન કહી દેવા જવાબ સાચું આવે જોતા જ ખબર પડી જાય. કાં તો કે હમણાં જ આપણે ગણ્યું કોઈ પણ ની 0 ઘાત એટલે એક જ થાય. 3 ની 0 ઘાત કરો તો 1, 1000 ની 0 ઘાત કરો તો 1, 1 બરાબર 1. ડાબી જમણી બાજુ સરખી થાય તો વિધાન કેવું થાય? સાચું થાય. ઓકે, દાખલો હું સમજાવી તો દીધો, તમારે ખાલી લખવાનો છે. આવડી જાય? ઓકે, ચાલો બધા દાખલા તમારી બુકમાં એક વખત નોટ ડાઉન કરી લ્યો. ઓકે બાળકો, તો આજના લેક્ચરમાં એટલે કે પાર્ટ 5 માં આપણે આપણું જે સ્વાધ્યાય 13.2 હતું એ આગળ ચલાવ્યું અને એનો ત્રીજો દાખલો પણ કમ્પ્લીટ કરી નાખ્યો. બીજો દાખલો જે આપણો અધૂરો હતો, ઘણા બધા દાખલા હતા એમાં 12 13 જેવા, એ દાખલા પણ આપણે પૂરા કર્યા અને એની સાથે સાથે આપણે ત્રીજો દાખલો કે જે ખરું ખોટું હતું પણ એક્ચ્યુઅલી માં ખાલી ખરા ખોટા નહોતા, તમારે સાથે સાથે એની ગણતરી પણ કરવી પડે એમ હતી. તો આ પ્રશ્ન નવો નથી. જો આ બધાય દાખલા એવા જ છે કે જે ઓલરેડી આપણે આગળ કરી ગયા, એટલે જ આપણે જે ત્રીજો ક્વેશ્ચન સ્ટાર્ટ થયો ત્યારે અગાઉ જ મેં તમને સૂચના આપી દીધી કે આમાં કાંઈ નવું નથી, આ બધી વસ્તુ એ જ છે ઓલરેડી કે જે આપણે આગળ કરી ગયા. એટલે જૂનું પણ સાથે તમારે યાદ રાખતું જવાનું છે. જેમ કે જૂના કયા દાખલા? તો કે આ જો આપણે આગળ કરી ગયા હતા, યાદ આવ્યું? આ ઘાતવાળા આ હમણાં કર્યા હતા, આ દાખલો ઈ છે. આ આગળ કરી ગયા હતા, આ અત્યારે કરતા હતા ઈ છે 13.2 ના. આ બે 13.2 ના છે, આ આગળ 13.1 ના છે બે. ટૂંકમાં ત્રીજો દાખલો બેયને સમાવીને એવી રીતના પૂછેલો હતો એટલે જૂનું તમારે યાદ પણ થઈ જાય. ઓકે બાળકો, તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. એઝ યુ ઓલ નો કે આ વિડિયોની સાથે પણ તમને એક વર્કશીટ આવશે જે તમારે સારા અક્ષરે મસ્ત રફ બુકમાં લખવાની છે. તો વધુ આપણે બાળકો નવા સેશનમાં ક્વેશ્ચન નંબર 4 થી મળીશું. ધન્યવાદ.